આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એવા કોઈ ચેલેન્જિંગ ફેસ કર્યા છે? ચેલેન્જિંગ ખાસા એવા મેં ચેલેન્જ ફેસ કર્યા અને એ જ વસ્તુ મને ડેઇલી સ્ટ્રોંગ બનાવતી ગઈ. હવે જ્યારે મેં આખું બનાવી લીધું ને, સો ગોલ સેટ બનાવ્યું ને મેં સ્ક્રેચથી બનાવ્યું. ઓકે. ફ્રોમ ઝીરો. અહીંયા ઓગર જે આપણે ફાઉન્ડેશન કહીએ ને, એ ફાઉન્ડેશન પણ મેં બનાવેલા છે. જે એની ઉપર આરસીસી કરવાનું હતું કે કાંઈ પણ કરવાનું હતું, એ પણ મેં બનાવેલું છે. ખાલી મેં નહીં, મારા ફાધર અને મારા ગ્રાન્ડફાધર, અમારી 3 પેઢી અહીંયા હતી. હું અને મારા દાદા ખાટલામાં બેસીને ભર તડકામાં, એકદમ ફૂલ તડકો, ખાટલામાં બેસીને ખાવાનું ખાધેલું છે અહીંયા. અને ત્યારે મારો રંગ તમે જોત ને તો તમે કદાચ મને અત્યારે ઓળખતે નહીં, એટલો કાળો થઈ ગયો હતો. મને અમુક જે બહુ ટાઈમ પછી ફ્રેન્ડ્સ મળ્યા હતા ને, એ પણ ઓળખતા નહોતા. આ તરંગ છે, તું છો તું? નહીં. વાહ. એટલે એવી કાળી મજૂરી જેવું એટલી. હા, અને કદાચ તમે ફોટા જોશો તો તમને એમ થશે કે આ તો મજૂર છે. વાહ વાહ. એટલે મેં મજૂર હારે ઊભું રહીને કામ કર્યું છે. વાહ ભાઈ વાહ. એક પોઈન્ટ પર એમ મને એવું હતું કે ક્યાંય લૂપ હોલ ન રહી જવો જોઈએ. કોઈ બી વસ્તુ કાંઈ પણ થશે ને તો મને ખબર હશે કે ક્યાં કઈ વસ્તુ કે અહીંયા પ્રોબ્લેમ આવી. નકર તો પછી મારે પકડવા જવું પડત ને આર્કિટેક્ટને કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ આવ્યો, જો ને જરા. એટલે નાનેથી જે પણ સ્ક્રેચથી જે બનાવ્યું છે, સ્ક્રેચ આપણે કહીએ ને એકદમ માટીમાંથી, એ માટીમાંથી મેં બનાવ્યું છે. એટલે મને ખબર છે ક્યાં ક્યાં વસ્તુ છે, શું છે. અને આ જ વસ્તુ મારા ફાધરે મને શીખડાવી. પછી જે પ્રોસેસ હતી બનાવવા પાછળની, જે તમે કીધું કે સ્ટ્રગલ કે ફેલિયર્સ આપણે કહી શકાય, આઈ ગેસ. ચેલેન્જીસ શું આવ્યા હતા? ચેલેન્જીસ ક્યારે આવે? ફેલિયર્સ હોય ત્યારે આવે, મને એવું લાગે. તો જ્યારે ચાલુ કરી દીધું ને આખી પ્રોસેસ હતી ને, જે ચાલુ હતું, અને એની પછી એક સડન ટોર્નેડો આવ્યો. અને ટોર્નેડોમાં મારે આખું પ્રોપર્ટી ડેમેજ થઈ ગઈ હતી. જે 60 ફૂટની હાઈટ પર નેટ લાગેલી હતી. જે ફરતી કોર બધી નેટ લાગેલી છે, 60 ફૂટની, 60 ફીટ હાઈટ હતી. અને એ જે બધું તૂટી પડ્યું ને, ત્યારે એટલો ડિમોટિવેટ થઈ ગયો હતો. ડિમોટિવેટ એટલે હજી ત્યારે આખું શરૂ નહોતું થયું, કઈ ચાલુ થઈ ગયું હતું. 2 મહિના કે 3 મહિના જેવું થયું હતું. તરત બધું પડ્યું. અને એ જે પ્રોસેસમાં જે પાસ આઉટ થયો હું, કેમ કે ત્યારે 0 પર આવી ગયો હતો. કેમ કે ઓલરેડી મેં બધું જ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું મારા. હવે કાંઈ જ નથી વધ્યું. હા. અને હવે એવી લિમિટ નહોતી કે હું પપ્પા પાસેથી માંગી શકું કે પપ્પા તમે મને સપોર્ટ કરો. સપોર્ટ કરવા રેડી જ હતા, પણ હવે એક શરમ મારી નાખે આપણે કે કયા મોઢેથી માંગવું એમ. આટલું તો પપ્પાએ હેલ્પ કરી, હવે જો આપણે ન કરી શકીએ તો શું કરાય? ત્યારે બહુ સારી બિઝનેસ ડીલ થઈ હતી મારી, પણ એ થોડું મિસકમ્યુનિકેશનના લીધે એ ડીલ બ્રેકડાઉન થઈ ગઈ. એમની પાસેથી ફંડ સારું એવું આવ્યું હતું, પણ એ ડીલ ખાલી મિસકમ્યુનિકેશન. એટલે ક્યારેક વસ્તુ એનાથી એ પણ મેં શીખ્યું. અને એ બહુ સારા બિઝનેસમેન હતા અને એને પાસેથી હું બહુ બધું શીખ્યો. એ બધું બહુ બધું શીખડાવીને પણ ગયા. ત્યાં સુધી મેં એના બહુ બધા વિડીયો પણ જોયા છે, મોટિવેશન વિડીયો તે લઈને XYZ વિડીયો. અને બહુ બધું મને શીખડાવ્યું એ પર્ટિક્યુલર પર્સને. વાહ. અને એ કદાચ હું અત્યારે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરું છું. પણ એ ખાલી એક મિસકમ્યુનિકેશનના લીધે બહુ વસ્તુ તમારી ચેન્જ થઈ જાય. એટલે ગમે ત્યારે એ વસ્તુ મેં એમાંથી શીખી કે કોઈ બી વસ્તુ હોય ને તો ક્લિયરન્સ હોવું જરૂરી છે. પર્સન ટુ પર્સન કદાચ કોઈ વાત ખોટી પણ લાગી હોય ને, તો એ ભલે મોઢે કેવું પડે, પણ એ કેવું જરૂરી, એ ક્લિયર કરો. ક્લિયર કરો. અને ખાસ કરીને ધંધામાં, બિઝનેસમાં.